તો વડોદરામાં એટીએસે પકડેલા આતંકીઓને લઈને મોટા સમાચાર આવ્યા છે। જૈશના બે આતંકીઓ વડોદરાની હોટલમાં રોકાયાનો ઘટસ્ફોટ થયો। બંને આતંકીઓ સયાજીગંજની એમ્બેસેડર હોટલમાં રોકાયાની માહિતી સામે આવી છે। એટીએસે પકડેલા 13 પૈકી 2 આતંકી વડોદરામાં રોકાયા હતા। વડોદરા આવીને કાશ્મીરથી એક આતંકીને વડોદરા બોલાવાયો હતો। કાશ્મીરથી પકડાયેલા આતંકીઓ પૈકી 2 સાથે મીટિંગ કરાઈ હતી। આતંકી અહેમદ ગાજીવાલા અને ઇબ્રાહિમ ઘગાએ આ મીટિંગ કરી હતી। ઘટના મુદ્દે હોટલના માલિકની ભૂમિકાની શંકાને લઈને પણ તપાસ થઈ રહી છે। પાલનપુરના ભાગલ ગામની કડી વડોદરા સાથે જોડાયેલી છે। તાજેતરમાં ગુજરાત એટીએસે બનાસકાંઠા, પાટણ, નવસારી સહિતના જિલ્લાઓમાંથી જૈશ એ મોહમ્મદના 13 જેટલા આતંકવાદીઓને પકડી પાડ્યા છે। તે પૈકીના 2 આતંકવાદીઓ વડોદરા શહેરના સયાજગંજની જે એમ્બેસેડર હોટલ છે તેના સર્વન્ટ ક્વાર્ટરમાં રોકાયા હોવાનો ઘટસ્ફોટ થયો છે। મહત્વનું છે કે આ જે હોટલ છે તે સયાજગંજ પોલીસ સ્ટેશનથી ફક્ત 100 મીટરના જ અંતરમાં છે અને તેવાની વચ્ચે કાશ્મીરથી એક આતંકવાદી વડોદરા આવ્યો હતો, જેણે આ પકડાયેલા આતંકવાદીઓ છે તેઓ સાથે વડોદરા શહેરમાં જ મીટિંગ કરી હોવાનું પણ ખુલ્યું છે। એટીએસે ટીમ અહમદ ગાજીવાલાને લઈને વડોદરાની એમ્બેસેડર હોટલમાં પણ પહોંચી હતી, તપાસ કરી હતી। પાલનપુર ભાગળ ગામથી કડીઓ વડોદરાની હોટલ સાથે જોડાઈ હોય તેવું પણ મહત્વનું સામે આવ્યું છે। મહત્વની વાત એવી પણ જાણવા મળી રહી છે કે એમ્બેસેડર હોટલના જે માલિક છે તેઓ મૂળ ભાગળના હોય ત્યારે અહેમદ ત્યાં ગયો હતો અને ત્યાંથી પોલીસને લિંક મળી હતી। આ સમગ્ર બાબતને લઈને હાલ જે એટીએસ છે તેઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। મહત્વની વાત બીજી એ પણ કહી શકાય કે સમગ્ર તપાસની અંદર જે 13 જેટલા આતંકવાદીઓ છે તેઓની પૂછપરછ થઈ રહી છે। તેમાંથી 2 આતંકવાદીઓ વડોદરાની આ હોટલમાં રોકાયા હોવાનું સામે આવ્યું છે। હોટલના જ્યારે સર્વન્ટ ક્વાર્ટરમાં આ આતંકીઓ રોકાયા હતા ત્યારે હોટલના માલિકો અને કર્મચારીઓની આની અંદર કોઈ ભૂમિકા છે કે કેમ તે અંગેની તપાસ થવી પણ ખૂબ જ જરૂરી છે। અને તેની સાથે સાથે જ્યારે પોલીસ સ્ટેશનથી આટલા ઓછા અંતરમાં આ પ્રકારની હોટલમાં આ પ્રકારના કાર્યો થતા હોય તે ત્યારે જે પ્રકારે તમામ જે સુવિધાઓ છે તેની સાથે સાથે તમામ જે તપાસ છે તેને પણ નિષ્પક્ષ થવી જોઈએ તેવું પણ માનવામાં આવી રહ્યું છે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા। તો આ તરફ આતંકી ઘટનાને લઈને હોટલ માલિકે નિવેદન સામે આપ્યું છે। તેઓએ કહ્યું કે આતંકી અમારી હોટલમાં આવ્યા હોવાની વાતને લઈને તેઓ અજાણ છે। એટીએસની ટીમ બંનેને લઈને આવી હતી તેવું હોટલ માલિકનું કહેવું છે। સર્વન્ટ રૂમમાં આવી ફ્રેશ થઈને તેઓ જતા રહ્યા હતા। અહીંયાથી કંઈ વાંધાજનક મળ્યું નથી। એટીએસે અમારા સ્ટાફને કોઈ સવાલ પણ નથી કર્યા। જેમ સામાન્ય લોકો આવતા હોય તે જ રીતે તેઓ આવ્યા અને ત્યારબાદ નીકળી ગયા હતા। 5 મહિના પહેલા સ્ટાફના અંદર એક છોકરો જોબ કરતો હતો। એ છોકરો જોબ કરતો હતો, એને મેરેજ ત્યાં 5 મહિના પહેલાં, તો એને છોડી નાખ્યું જોબ। એના ટચમાં હતો નહોતો એ આપણને ખબર નથી। એટીએસની ટીમ એને લઈને આવી હતી, એને પૂછ્યું, ચેક કર્યું બધી વસ્તુ, પછી કે હું ખાલી 15-20 મિનિટ માટે આવ્યો તો ફ્રેશ થઈને નીકળી ગયો છું। પછી એને પૂછ્યું કોઈને મળ્યો છે કે ના, કોઈને મળ્યા નથી, બધા સૂતેલા હતા, અમે નીકળી ગયા હતા સર્વર રૂમના અંદર। બસ એટલી વાત થઈ છે।